હેલો મિત્રો, પહેલો તો બધાને જય માતાજી. આપણા એને બ્લોગ કારખાનીને પણ ઘરે ચાલુ કર્યો છે, કેટલા ટાઈમ બાદ ઘરે ચાલુ કર્યો છે. ને બ્લોગમાં તો આજ જો તમે ચેન્જના સાંટા પડે છે, જો એનું વાતાવરણ ચેન્જ, 2 દિવસથી વાતાવરણ ચેન્જ થઈ ગયું મિત્રો, એવું છે. અહીંયા કારખાન બારખાન નહોતા ગયા, અત્યારે ઉઠો છે, કેટલા વાગ્યા છે એટલે 11:30 જેવું થયું છે. ઉઠીને હજી ખાવાનું બાકી છે, ખાઈ લેવી, ચા પાણી પી લેવી. વરસાદના થોડાક સાંટા આવી ગયા, સાંટા ખબર નથી રહી. સાંટા જેવો આવી ગયા ને સેજ જો કંઈક આવો વરસાદ આવ્યો છે એવું છે ને. જો ચા ગરમ થાય છે, ચા બા પીને પીછે જ મળવી તમને હવે શું છે મિત્રો. આમાં જુઓ તમે, વરસાદ તો ફૂલ આવ્યો નથી, 2 છાંટા રહી ગયા છે. એ કોક છાંટા આવે છે, ફૂલ નહીં, એટલે ધીમા ધીમા છાંટા આવે છે એવું છે મિત્રો. એવું રસોડું છે, ઘંટી જુઓ તમે, આવી કંઈક ઘંટી છે દેખાડી વાળું, અને એમાં ઘઉં પીડ્યા મિત્રો, જુઓ તમે ઘઉં પીડ્યા. ઘઉં કેવાક છે કોમેન્ટમાં જણાવી નાખજો મિત્રો. રોગમાં તો કાંઈ એવું છે નહીં આપણા, કારણ કે બધું કન્ટેન્ટ વિના વિખે જાય છે. મારે આવું શું છે મિત્રો, સિમ કરવાનું જુઓ તમે, ઓફ ઇન્ડિયા વાળું કંઈક છે, આમ ખુલતું છે, નથી ખુલતું. હું વાર મેં માથે નાખી દઈશું, ત્યાં છે ઓલું આંખ ખોલવું, ચાલુ પડશે. જુઓ મિત્રો આવું કંઈક આવે, કિચનમાં કંટી બંટી આવી છે, જુઓ કંઈક આ બાજુ, 2 બાજુ પાવડર ઉડી વ્યૂ જાય એવું છે. આવું ફ્રીજ છે મિત્રો, ગણી લેવા આવ્યો હતો એવું બધું. ને એમાં શાક કેવું છે, ટોમેટો હે, ટોમેટાનું શાક. હાલો ત્યાં જમી લેવી થોડું ઘણું, શું છે મિત્રો. દઈ ગયા, જો આપણો ચા ગરમ થઈ ગયો છે ને હવે વાટકમ ચા લઈ લઈશું કરીને. ગરમ ન હોય તો સારું મિત્રો, આ ગરમ છે, જો તમે આ ગરમ છે, ઊનું કર્યું ને ત્યાં ગરમ થઈ ગયો આવ્યું નહીં. હાલો તે જમી લેવી, પછી જ મળવી. તો મજાનું ખાઈ લીધું છે ને બ્લોગ આપણો હવે લગભગ 3 કે 3.5 સેકન્ડનો થઈ ગયો છે. ને તાબા ઉપર જઈને 8 મિનિટનો પૂરો કરતા આવી. હાલો તે કંઈક નીચે આવે ઉપર જતા ઝાડવા એવું છે મિત્રો. મીંદડી વી આવે અહીંયા કારણે, એટલા માટે ઝાડવા રાખ્યા છે. જો મિત્રો આને શું કહેવાય ને કોમેન્ટમાં જણાવજો. આ કંઈક પાડું છીએ નાખ્યું છે, અને ટેપ પટ્ટી મારીને જુઓ તમે, મતલબ ખૂણામાં પાણી ઉતરતું છે ને એટલે મિત્રો મારેલું હોય. મજબૂત આવે કે ન આવે જરા કોમેન્ટ કરજો. તો હું મારી ક્યાં લગી મારી દેખાડવી તમને, અહીંયા લગી મારી આવી કંચારી છે, જુઓ તમે. આવું કંઈક વાતાવરણ છે આપણા ઘર બાજુનું, જુઓ તમે. આવું છે મિત્રો વાતાવરણ. બાકી તો શું કેવું તમને, વરસાદનું વાતાવરણ જેવું થયું છે. હા મિત્રો, આજે લગભગ દશામાના વ્રત પણ ચાલુ થઈ ગયા છે એવું છે મિત્રો. કાંઈ જાજુ બોલે એવું નથી એટલે આવડે ને મિત્રો. બ્લોગ પૂરો કરવી મજા આવી હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો. મળ્યું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.